રાજધાની જયપુરમાં મધરાત્રિથી જ શરૂ થયેલા ભારે વરસાદનો સિલસિલો છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ તોડતો ગયો। ભારે વરસાદના પગલે કેટલીક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી તો વીકેઆઈ વિસ્તારમાં પણ મકાનના બેઝમેન્ટમાં 15 ફૂટ પાણી ભરાઈ આવ્યું, જેમાં 2 માસૂમ બાળકો સહિત 4 લોકો ફસાઈ ગયા। તો ભારે વરસાદની વચ્ચે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પણ પોકળ સાબિત થતા જોવા મળ્યા। રાજધાનીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું અને કેટલાક રસ્તાઓ પર અવરજવર બંધ થઈ ગઈ। 200 ફૂટ રોડ પર 2-2, 3-3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા। તો આ તરફ વરસાદના કારણે ચોમુ થાણામાં આશરે 30 ફૂટ સુધીનું પાણી ભરાઈ આવ્યું। તો એરપોર્ટના એન્ટ્રન્સ ગેટ ઉપર પણ વરસાદી પાણીનો ભરાવો થયો। શાહપુરામાં પણ રસ્તાઓ અને ગલીઓમાં પાણી ભરાઈ ગયા અને અવરજવર બંધ થઈ ગઈ। કરોલીમાં થયેલી મુશળધાર વરસાદના પગલે બગીખાના, રામદ્વાર, રાધેશ્યામ ફાર્મ હાઉસ ક્ષેત્રમાં રસ્તાઓ પર પાણી ભરાઈ આવ્યા। પાણી ભરાવાના કારણે ગણેશ ગેટ, કોલી ખીરકિયા રોડ પર અવરજવર બંધ થવા પામી હતી। એટલું જ નહીં, ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા તો કેટલાક સ્થળો પર સ્થાનિકો દ્વારા વોટર પંપ દ્વારા વરસાદી પાણી ઉચલાતા નજરે પડ્યા। આ તરફ પાંચણા ડેમમાં પાણીથી સારા પ્રમાણમાં આવક થતાં ડેમ છલોછલ થવાની તૈયારીમાં જોવા મળ્યો। ડેમના નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ભારે વરસાદના પગલે પંથકના હાલ બેહાલ થયા। શહેરના કચરા બજાર, બુલિયન માર્કેટ સહિતના અન્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરાયા, જેના કારણે વેપારીઓને મોટા પાયે નુકસાની વેઠવવાનો વારો આવ્યો। તો અવરજવરના રસ્તાઓને પણ બંધ કરી દેવામાં આવ્યા। તો ખેરાપીમાં પણ આ તરફ સફાઈ કર્મીઓની હડતાલ અને વરસાદના પગલે ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળ્યું। બિકાનેરના શ્રી ડુંગરગઢના કેટલાક ગામોમાં 4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા। કીટાસર ગામમાં પાણી ભરાવાના કારણે હાલ બેહાલ થયા, જેના પગલે ગામના સરપંચે વહીવટીતંત્ર પાસે મદદ માંગી। ભરતપુરમાં પણ ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે પાણી ભરાઈ આવ્યા છે। પાણી ભરાવાના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો માટે ખાણીપીણીની વ્યવસ્થા પણ મુશ્કેલી ભરી બની છે। લોકોને ઘરથી નીકળતા કે કામકાજના સ્થળે જવા માટે પણ તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગણેશનગર કોલોનીના હાલ ખરેખર ખૂબ જ ખરાબ છે। તો ઝુંઝુનુ જિલ્લા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સ્થિતિ ત્યાં કાબૂમાં છે। જો કે કેટલાક સ્થળો પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાણીના નિકાસની વ્યવસ્થા પૂરતી ન હોવાના કારણે સામાન્ય નાગરિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો।